ધોધમાર વરસાદના કારણે બનાસકાંઠામાં જળબંબાકારની પરિસ્થિતિ છે। બનાસકાંઠામાં ભારે વરસાદની પરિસ્થિતિ। ભાભર સુઈગામ હાઈવે પાણીમાં ગરકાવ થયો। હાઈવે પર ઢીચણસમાં પાણી ભરાતા રસ્તો બંધ થયો। ભાભરથી સુઈગામનો સંપર્ક તૂટ્યો। રસ્તો પણ પાણીમાં ગરકાવ થયો છે। રસ્તામાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી। સુઈગામમાં મોબાઈલ નેટવર્ક પણ ખોરવાતા મુશ્કેલી વધી છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો છે। સુઈગામમાં રસ્તા જાણે કે નદીમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો આપ જુઓ। ભારે વરસાદ થયો છે બનાસકાંઠામાં। સુઈગામની અંદર જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ને આ વરસાદ છે તે હવે આફત લઈને આવ્યો છે। ગ્રામીણ વિસ્તારના રસ્તાઓ તો બંધ થયા હતા, પરંતુ ભારે વરસાદના કારણે જે ભાભરથી સુઈગામ જતો જે હાઈવે છે તે બંધ થયો છે। આપ જોઈ રહ્યા છો હાઈવે પર ઢીચણસમાં પાણી ભરાયા છે, જેને લઈને આ હાઈવે તે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। મહત્વની વાત છે કે જે રીતે સુઈગામની અંદર છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 17.5 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે ને જેને લઈને અનેક ખેતરો છે તે ખેતરો બેટમાં ફેરવાયા છે। તો જે હાઈવે છે તે હાઈવે હવે બંધ થયો છે। હાઈવે પર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયા છે, જેને લઈને એક પણ વાહન ચાલક છે તે આ પાણીની અંદર પોતાનું વાહન નાખી શકે તેવી પરિસ્થિતિ નથી, જેને લઈને બંને તરફનો હાઈવે બંધ થયો છે। સુઈગામથી જે ભાભર જતા લોકો અને ભાભરથી સુઈગામ જતા લોકો છે તે અટવાયા છે। મહત્વની વાત એ છે કે જે રીતે હાઈવે પર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયા છે તો સમજી શકાય કે જે ખેતરો છે તે ખેતરોમાં કેટલા પાણી ભરાયા છે। સુઈગામની અંદર જે રીતે આ વરસાદ છે તે આફત લઈને આવ્યો છે। અનેક નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ જતા અનેક લોકોનું સ્થળાંતર કરાયું છે। અનેક ગ્રામીણ રસ્તાઓ છે તે ભારે વરસાદના કારણે ધોવાયા છે। આપ જોઈ રહ્યા છો કે દૂર દૂર સુધી આ હાઈવે પર એક વાહન છે તે વાહન ફસાયું છે અને તેને બહાર નીકાળવાની કોશિશ કરી રહ્યા છે। જીવના જોખમે વાહન છે તે વાહન ચાલકે અંદર નાખ્યું હતું, પરંતુ હવે તે વાહન છે તે ફસાયું છે। મહત્વની વાત એ છે કે અનેક ગ્રામીણ વિસ્તારની હાલત ખૂબ જ કફોડી છે। તંત્ર હજુ સુધી પહોંચ્યું નથી। અમારી ટીમ છે તે પણ સુઈગામ જવા માટે પ્રયત્ન કરી રહી હતી, પરંતુ ભાભર સુઈગામ હાઈવે છે તે સંપૂર્ણપણે બંધ થયો છે। તેને લઈને અમે પણ હાલ અહીંયા રોકાયા છીએ। મહત્વની વાત એ છે કે જે રીતે હાઈવે પર આટલા 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયા છે તો ગ્રામીણ વિસ્તારની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે હાઈવેના બાજુના ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે અને ખેડૂતોનો જે મહામૂલો જે પાક છે તે આ પાણીની અંદર ધોવાયો છે, જેને લઈને ખેડૂતોને મોટું નુકસાન છે। તો જે રીતે નડાબેટનું જે રણ છે તે પણ દરિયામાં ફેરવાયું છે। સુઈગામની હાલત ખૂબ જ કફોડી છે। અનેક લોકો છે તે ફસાયા હોય છે, પરંતુ તંત્ર સુધી તેમની જે વાત છે તે પહોંચી નથી, કારણ કે અહીંયા હાલ મોબાઈલનું નેટવર્ક છે તે પણ ઠપ થઈ ગયું છે। મોબાઈલ છે તે લાગતા નથી અને લોકો છે તે કપરી મુસીબતમાં મુકાયા છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા। બનાસકાંઠામાં ભારે વરસાદથી ભાભર અને સુઈગામ પાણી જ પાણી। ધોધમાર વરસાદના કારણે ચારે તરફ પાણી જ પાણીની પરિસ્થિતિ। ખેતરો વરસાદી પાણીમાં તરબોળ થયા। ખેતરોમાં પાણી ભરાતા ભારે નુકસાની થઈ। ઘરોમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે। લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે। સુઈગામમાં અત્યારે પરિસ્થિતિ જે વણસી છે। ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। ખેતરો જાણે કે બેટમાં ફેરવાયા છે। મોટા પ્રમાણમાં પાક નુકસાનીનો અંદાજ છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ છે તે આફત લઈને આવ્યો છે। મહત્વની વાત એ છે કે સુઈગામની અંદર 16.5 ઇંચથી પણ વધારે વરસાદ વરસ્યો છે। અત્યારે અમે સુઈગામ છીએ અને આપ જોઈ રહ્યા છો કે જે રીતે અહીંયા ધોધમાર વરસાદ વરસ્યો ને જેને લઈને જે ખેતરો છે તે પાણી થયા છે। તમામ જે ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે। ખેતરના અંદર જે વાવેલો જે પાક હતો, મગફળી, કપાસ, એરંડા સહિતનો જે પાક હતો તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે। જ્યાં જ્યાં નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી જોવા મળી રહી છે, જેને લઈને ખેડૂતોને મોટું નુકસાન થયું છે। મહત્વની વાત એ છે કે જે રીતે સુઈગામમાં ધોધમાર વરસાદ પડ્યો અને આ વરસાદને લઈને જે નડાબેટનું રણ છે તે પણ દરિયામાં ફેરવાયું છે। લોકો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અનેક જે ગ્રામીણ વિસ્તારના રસ્તાઓ છે તે ધોવાયા છે, જેને લઈને વાહન વ્યવહાર ઠપ થયો છે। તો અનેક હાઈવે પરના જે વૃક્ષો છે તે પણ ધરાશયી થયા છે। મહત્વની વાત એ છે કે જે રીતે રેડ એલર્ટ જિલ્લામાં આપી દેવામાં આવ્યું છે, તેને લઈને સ્કૂલ, શાળા અને કોલેજોને પણ આજે બંધ રખાયા છે। દાંતીવાડા ડેમમાં પણ પાણીની ભારે આવક થઈ છે, જેને લઈને
અને તંત્ર દ્વારા જે બનાસકાંઠા જિલ્લાની નદી નાળા ડેમો છે ત્યાં ન જવા માટે લોકોને સૂચના આપી દેવામાં આવી છે. અધિકારીઓ અને જે કર્મચારીઓ છે તેમને પણ પોતાનું હેડક્વાર્ટર ન છોડવાની સૂચના આપી દેવામાં આવી છે. મહત્વની વાત એ છે કે જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો ને આ વરસાદ છે તેને લઈને લોકોના જે ઘરો છે તે ઘરો સુધી પણ પાણી ગયા છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા જે લોકો છે તેમને સ્થળાંતર કર્યા છે. સુઈગામની હાલત ખૂબ જ ખરાબ છે, કારણ કે જ્યાં જુઓ તે પાણી જોવા મળી રહ્યું છે અને હજુ પણ હવામાન વિભાગની આગાહી છે તે ભારે વરસાદની છે. તેને લઈને લોકો છે તે હવે ક્યાંક ને ક્યાંક ચિંતિત બન્યા છે. અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા. બનાસકાંઠામાં ધોધમાર વરસાદના કારણે પરિસ્થિતિ હાલ વણસી રહી છે. થરાદમાં પાણી ભરાયા, મલુપુર વિસ્તારમાં માર્ગો પર પાણી ફરી વળ્યા, રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી. થરાદના મુખ્ય બજાર જવાનો રસ્તો પણ પાણીમાં ગરકાવ થયો છે. થરાદમાં વરસતા અવિરત વરસાદે મુશ્કેલી વધારી છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. મલુપુર વિસ્તારમાં આવેલા માર્ગો પર પાણી ફરી વળ્યા. ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે. વાહન ચાલકો અટવાયા હતા. મુખ્ય બજાર જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. બનાસકાંઠામાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે.